ચાલો તો અમારા બહારથી આજે બહારથી પ્રોગ્રામ છે. તો અહીંયા બેન ખાય છે પાણીપુરી ને વડાપાઉં ખાઈ લીધું. કા અંશુ તું શું ખાઈ જો? હે પૂરી પૂરી ને અહીંયા મમ્મી ખાય છે ભેળ. હા 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 હા. આપણે જાય છે ઘૂંટો ખાવા. જય શ્રી કૃષ્ણ, જય જલારામ બધાને. ચાલો તો રીમાને ખાવો છે ઘૂંટો, તો અમે જાય છે આ લોકોને કોઈને ભાવતો નથી ઘૂંટો એટલે રીમા મારે રીમા સાથે જ જવું પડશે, એમાં નહીં હાલે એટલે મારે ઘૂંટો ખાવાનો છે. તો બસ જો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ઘૂંટો ખાવા માટે. 10 વર્ષમાં અમને પહેલી વાર આવો ચાન્સ મળ્યો કે હિયા કે અંશી વગર અમે પહોંચી ગયા હતા બહાર જમવા માટે. બાકી છોકરાઓ હોય એટલે આપણે એને મૂકીને ન જ જતા હોય, પણ આજે એને ઘૂંટો નહોતો ખાવો અને મમ્મી એની સાથે હતા એને કંપની આપવા માટે, એટલે એ બંને ઘરે રહી દીકરીઓ. અને જો ઘૂંટોમાં સાથે આપે છે રોટલા, ફ્રાઈમ્સ, ડુંગળી, ગોળ, લીલા મરચાં, લીલી ડુંગળી, બધું સરસ મજાનું આમ સલાડ ને બધું ચટણીને હોય ને એટલે ઘૂંટો ખાવાની વધારે મજા આવે. પણ ઘૂંટો મેં તો એક બાઉલ આમનામ જ પી લીધો. તમે જો ક્યારેય ન ખાધો હોય ને તો જરૂરથી ટ્રાય કરજો. આમાં 32 થી 35 જાતના શાક આવે છે, લીલા શાકભાજી, અને આમનામ ઉકાળવામાં આવે છે. જ્યાં સુધી એકદમ ગ્રેવી જેવું ન થઈ જાય ને ત્યાં સુધી એને ઉકાળવામાં આવે છે. આમાં કોઈ જાતના ગરમ મસાલા કે તેલ, ઘી, વઘાર કંઈ નથી હોતું, ખાલી નમક જ હોય છે. અને ઠંડીમાં ખાવાની બહુ મજા આવે છે. બસ પછી ઠંડીમાં રિટર્ન થઈ ગયા. આવજો બધા.